અમદાવાદના મેઘાણીનગરમાં ઘરની પાણીની ટાંકીમાંથી મળ્યો 3 મહિનાના બાળકનો મૃતદેહ। ભાર્ગવ રોડ પાસે રહેતા ખ્યાલ બઘેલ નામના 3 મહિનાના બાળકનો મૃતદેહ તેના જ ઘરની પાણીની ટાંકીમાંથી મળ્યો। આજે સવારે બાળક ગુમ થતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી। પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને બાળકની શોધખોળ હાથ ધરી। 5 કલાકની તપાસ બાદ ઘરની અંદર પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો। મૃતક બાળકના પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે। બીજી તરફ બાળકની માતા અંધશ્રદ્ધામાં બાળકનું મૃત્યુ થયું હોવાનું રટણ કરી રહી છે। જોકે હાલ તો પોલીસે ફરિયાદ નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે। અમદાવાદની NHL મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી। MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અરવલ્લીના બાયડની સુશીલા વસાવા નામની વિદ્યાર્થીનીએ રૂમ નંબર 424માં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। જોકે વિદ્યાર્થીને આત્મહત્યા કેમ કરી તે હજી સુધી જાણી નથી શકાયું। વિદ્યાર્થીનીની આત્મહત્યાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મૃતકના રૂમમાંથી FSLની ટીમે જરૂરી સેમ્પલને તપાસ માટે મોકલ્યા હતા। તો મૃતકના મેન્ટરે પોલીસ સમક્ષ વિદ્યાર્થીની એકદમ સ્વસ્થ હોવાનું પણ નિવેદન આપ્યું છે। હાલ તો એલિસ બ્રિજ પોલીસે વિદ્યાર્થીનીના મોત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી।